ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સ અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ અને એકાઉન્ટની અંદર પ્રકરણ હતું ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધની અંદર અલગ અલગ જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી એના અલગ અલગ પ્રકારના દાખલાઓ જે ઘણી આમ નોંધોની આપણે ચર્ચા કરી. જે વિદ્યાર્થી મિત્રોને અગાઉના મુદ્દાઓ સમજવાના બાકી હોય તો આપણા પ્લે લિસ્ટમાં જઈને એ મુદ્દાઓ જોઈ શકે છે અને મારા ખ્યાલથી સરળમાં સરળ પદ્ધતિએ તમને કેમ સમજાઈ જાય છે એ માટેના આપણે પ્રયત્નો કરીએ છીએ એવા ઉદાહરણો સાથે. આજે આપણે જે એક સ્વાધ્યાયનો દાખલા નંબર 9 લેવાનો છે. નીચેના ખાતા બંધ કરવાની નોંધ લખો. આખર નોંધો. ખાતા બંધ કરવાની નોંધ એટલે આખર નોંધ. આખર નોંધ પાછી કોને લગતી છે? તો કે બે આખર નોંધ છે. એક વેપાર ખાતામાં લઈ જવાતી નોંધો અને એક નફા નુકસાન ખાતામાં લઈ જવાતી નોંધો. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. હું ફરીવાર યાદ કરાવું છું તો કે વેપાર ખાતાનો નમૂનો અને નફા નુકસાન ખાતાનો નમૂનો પણ હું તમને મોકલીશ એટલે તમને ખ્યાલ આવે વેપાર ખાતામાં ઉધાર શું આવે છે અને વેપાર ખાતામાં જમા શું આવે છે. નફા નુકસાન ખાતામાં ઉધાર શું થાય છે, નફા નુકસાન ખાતામાં જમા શું થાય છે તે. બરોબર છે? તો આ દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. આ દરેકે દરેક ખાતાઓ બંધ કરવામાં આવે છે અને એને વેપાર ખાતે અને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો તમને અહીંયા પ્રશ્ન એવો થશે કે ખાતાઓ શું કામ બંધ કરવામાં આવે છે? તો કે ખાતાઓ બંધ કરવા પાછળનો હેતુ હોય છે કે વર્ષના અંતે કોઈ પણ વેપારી પેઢીને કેટલો નફો થયો એ જાણવો હોય છે. નફો જાણવા માટે થઈને નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે અને નફા નુકસાન ખાતાની અંદરથી ચોખ્ખો નફો કે ચોખ્ખું નુકસાન મળે છે. એ માટે થઈને ઉપજને લગતા ખાતા, ખર્ચને લગતા ખાતા, માલને લગતા ખાતા અને ખરીદીને લગતા ખાતાઓ બધા બંધ કરીને એટલે કે માલને લગતા અને ખરીદીને લગતા ખાતા, ખરીદીને લગતા ખર્ચના ખાતા બધા વેપાર ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે છે. વેપાર ખાતામાંથી આપણને કાચો નફો મળે છે અને એ કાચો નફો આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. અને એવી રીતે જ ખર્ચને લગતા ખાતા, વહીવટી ખર્ચને લગતા ખાતાઓ હોય બધા એ ખાતાઓ નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે છે. ઉપજને લગતા ખાતા હોય એ નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતામાંથી આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખું નુકસાન મળે છે જે મૂડી ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે છે અને મૂડી ખાતાને અંતમાં વાર્ષિક હિસાબોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને વાર્ષિક હિસાબો કોઈ પણ ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે, કેટલા મજબૂત છે એ દર્શાવે છે. તો આપણે જે ચર્ચા કરવાની છે એ અલગ અલગ ખાતાઓ આપણને આપેલી છે તે. નીચેના ખાતા બંધ કરવાની નોંધ લખો. તમે જુઓ સાથે જવાબમાં પણ તમને આપેલું હશે. જુઓ જવાબ. આ આપણે બધી નોંધ લખી તો એ કઈ રીતે એની અસર થાય છે તે આપણે આ જોવાનું છે. આ અલગ અલગ અને એની બધા દરેકે દરેક ખાતા બંધ કરી અને આપણે ક્યાં લઈ ગયા છીએ? એના વેપાર ખાતાને લગતું હોય તો વેપાર ખાતાને, નફા નુકસાન ખાતું હોય તો નફા નુકસાન ખાતે. ફરી એકવાર આપણે જોઈએ પાછા. જુઓ વ્યવહારો. વ્યાજ ખર્ચ. વ્યાજ ખર્ચનું ખાતું. જો નફા નુકસાન ખાતાના મુખ્ય 4 હેડિંગ આવે. એક વહીવટી ખર્ચા, એક વેચાણના ખર્ચા, એક નાણાકીય ખર્ચા અને ત્રણેયમાં ન આવે ને અન્ય ખર્ચા કહેવાય. આ વ્યાજ ખર્ચ એ છે ને નાણાકીય ખર્ચ કહેવાય. એને નાણાકીય ખર્ચ તરીકે એને નાણાકીય ખર્ચ શું કામ કહેવાય છે? તો કે નાણાંને લગતો. વ્યાજ આપણે કોને ચૂકવવું પડે? તો કે કોક પાસેથી આપણે પૈસા ઉછીના લીધા હોય તો એમાં વ્યાજ ચૂકવવું પડે, તો એ વ્યાજ ખર્ચ કહેવાય. અને વ્યાજ ખર્ચ નાણાકીય ખર્ચમાં આવે અને નાણાકીય ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર થાય. તો આપણી આમ નોંધ શું થશે? આપણી આમ નોંધ એમ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે ₹1000. નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે ₹1000. બરોબર છે? રેડી? જોવો જવાબમાં તમે જોઈ લો એકવાર ઝડપથી. નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે. રેડી? જ્યારે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે ત્યારે. બીજું, વેચાણ પરત ખાતું ને ખરીદ પરત ખાતું. વેચાણ પરત ખાતું અને ખરીદ પરત ખાતું. હવે વેચાણ પરત ખાતું, આ વેચાણ પરત ખાતું વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય. વેચાણમાંથી વેચાણ પરત તમારે બાદ કરવામાં આવે. પરંતુ જ્યારે આ ખાતું બંધ કરવામાં આવે તો એનો મતલબ છે વેપાર ખાતે ઉધાર થાય. વેપાર ખાતે શું થશે? વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે. આ બંને વેચાણ પરત અને ખરીદ પરત આ બંને વેપાર સાથે સંકળાયેલા છે. ખરીદીને લગતા આ ખરીદીને લગતું છે, આ વેચાણને લગતું છે.
અહીંયા માલ આપણે ખરીદ કરેલો પરત કરીએ છીએ, અહીં વેચાણ કરેલો માલ આપણી પાસે પાછો આવે છે. એટલે વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે, વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે. એને બીજી રીતે તમે દર્શાવી શકો. કઈ રીતે? તો કે જ્યારે તમે વેપાર ખાતું બનાવો છો ત્યારે વેચાણમાંથી એ બાદ કરવામાં આવે છે. અને એવી રીતે ખરીદ પરત ખાતું, ખરીદ પરત ખાતું શું થાય છે? તો કે ખરીદીમાંથી બાદ થાય છે. શેમાંથી બાદ થાય છે? ખરીદીમાંથી બાદ થાય છે. તો ખરીદીમાંથી એ બાદ થાય એનો મતલબ વેપાર ખાતે શું થાય? જમા. એટલે ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે, ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે. જો બીજી ને ત્રીજી આમ નોંધ છે. વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે અને ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે. આ બંને એકબીજાથી વિરુદ્ધ હોય એટલે જો બંનેની અસર પણ શું છે? વિરોધ છે. આ વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે, આ ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે. આ બંને ખાતા બંધ કરીને વેપાર ખાતે લઈ જવામાં આવે છે તે. ત્યારબાદ જુઓ, મળેલ વ્યાજ ખાતું, મળેલ ડિવિડન્ડ ખાતું. આ બે હું સાથે સમજાવું છું. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ દલાલી વગેરે આ બધી આપણી ઉપજ કહેવાય અને બધી ઉપજ નફા નુકસાન ખાતે જમા થાય. શું છે? મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, મળેલ દલાલી, કોઈ પણ પ્રકારની આવક આપણને મળેલી હોય તો એ નફા નુકસાન ખાતે જમા થાય. તો વ્યાજ ખાતે ઉધાર, ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. એટલે આપણે ચોથી અને સાતમી આમ નોંધ જુઓ. ચોથી આમ નોંધ અને સાતમી આમ નોંધ બંને આમ નોંધ મેં સાથે એટલા માટે લીધી છે કે તમને ઝડપથી સમજાય. મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે લખી છે આપણે નોંધ. મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે, મળેલ ભાડા ખાતે, મળેલ કમિશન ખાતે, મળેલ દલાલી ખાતે, મળેલ આવક ખાતે તે નફા નુકસાન ખાતે. અને સાતમી આમ નોંધ જોવો, મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. આ શું છે? આપણા માટે ઉપજ છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે વ્યાજ ખર્ચ જોયું, વેચાણ પરત ખરીદ પરત જોયું, મળેલ વ્યાજ અને મળેલ ડિવિડન્ડ જોયું. હવે જોઈએ જાહેરાત ખર્ચ અને પગાર ખર્ચ ખાતું. જાહેરાત ખર્ચ અને પગાર ખર્ચ. જાહેરાત ખર્ચ એટલે વેચાણને લગતો ખર્ચો છે, પગાર ખર્ચ એટલે વહીવટી લગતો ખર્ચો છે. પરંતુ બંને ક્યાં આવે? નફા નુકસાન ખાતે ઉધાર થાય. બંને શું થાય? નફા નુકસાન ખાતે શું થશે? બંને ઉધાર થાય. એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે, નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખર્ચ ખાતે. દાખલા તરીકે દલાલી આપી, કમિશન આપ્યું વગેરે હોય તો દલાલી નફા નુકસાન ખાતે ઉધાર તે દલાલી ખાતે. તમે ભાડું આપ્યું હોય તો નફા નુકસાન ખાતે ઉધાર તે ભાડા ખાતે. એટલે આની આમ આખર નોંધ શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે, નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે. જો પાંચમી ને છઠ્ઠી છે બંનેમાં નફા નુકસાન ખાતે. શું કામ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે છે અને તે જાહેરાત ખર્ચ ખાતે ને તે પગાર ખર્ચ. કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય તો એ ખર્ચ શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર થશે. સ્ટેશનરી ખર્ચ હોય તો એ નફા નુકસાન ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે. શેની આપણે ચર્ચા કરીએ છીએ? આખર નોંધની ચર્ચા કરીએ છીએ. અને હું તમને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાને લગતો એક PDF પણ મોકલી દઈશ. આગળ જુઓ, વેપાર ખાતાના સૌથી બે અગત્યના મુદ્દાઓ. એક છે ખરીદ ખાતું અને બીજું વેચાણ. માલની ખરીદી કરવામાં વેચાણ કરે. માલની ખરીદી થાય એટલે વેપાર ખાતે ઉધાર, માલનું વેચાણ થાય એટલે વેપાર ખાતે જમા. ખરીદી થાય એટલે શું થાય? વેપાર ખાતે ઉધાર અને વેચાણ થાય એટલે વેપાર ખાતે જમા. એટલે ખરીદ ખાતું બંધ કરીને વેપાર ખાતાની ઉધાર બાજુ આવે છે, વેચાણ ખાતું બંધ કરી અને વેપાર ખાતાની જમા બાજુ આવે છે. જોવો તો, અને આ બંનેથી વિરુદ્ધમાં હોય. આ બીજી, ત્રીજી અને આઠમી, નવમીની તમે સામસામી સરખામણી કરશો તો વિરુદ્ધ થશે. જુઓ, ખરીદ ખાતું તો વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદ પરત વેપાર ખાતાની જમા બાજુ. આ વેચાણ ખાતું વેપાર ખાતાની જમા બાજુ, તો વેચાણ પરત ખાતું ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. આ વેચાણથી વિરુદ્ધ વેચાણ પરત, ખરીદથી વિરુદ્ધ ખરીદ પરત ખાતું. એટલે આઠમું ને નવમું, આઠમું નવમું ત્યારબાદ બીજે ત્રીજે આપણે આમનો ફરી એકવાર સરખામણી કરશું. આઠમું નવમું છે વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે, વેપાર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. અને જે ખરીદ પરતની આમ નોંધ હતી એ શું હતી? ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે હતી. રેડી?
અને વેચાણ ખાતે ઉધારતે વેપાર ખાતે, અને વેચાણ પરતની આમ નોંધ શું હતી? વેપાર ખાતે ઉધારતે વેચાણ પરત ખાતે. આમ નોંધ નંબર હતી બીજી અને ત્રીજી. જો ફરીવાર બીજી ત્રીજી આમ નોંધનો જવાબ છે આ બંને. શું કામ આ તમને સરખામણી કરી આપણને ઝડપથી યાદ રહે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયનો દાખલા નંબર 9 હતો. મુદ્દો કયો હતો? ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધ એટલો કે વેપારને લગતે જે ખર્ચાઓ છે, એટલે માલને લગતા ખર્ચાઓ, ખરીદીને લગતા ખર્ચાઓ છે, એ ખાતાઓ બધા શું કરીએ છીએ આપણે? બંધ કરીએ છીએ અને વેપાર ખાતે લઈ જાય છે. એવી રીતે નફા નુકસાનને લગતા, એટલે કે નફા નુકસાન ખાતામાં ખર્ચને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા, વેચાણ અને વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા. એટલે કે વહીવટી ખર્ચમાં ન આવતા હોય તેવા, વેચાણ વિતરણ ખર્ચમાં ન આવતા હોય તેવા અને નાણાકીય ખર્ચમાં ન આવતા હોય તેવા બધા જ વ્યવહારોને અન્ય ખર્ચમાં આવે છે. દાખલા તરીકે ઘાલખાત ખાતે, ઘસારા ખાતે કે અન્ય રીતે કોઈ પણ નુકસાન થયેલું હોય તો તે બધું અન્ય ખર્ચમાં આવશે. એ બધા ખાતા બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. અને કોઈ પણ પ્રકારની આવક હોય, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન, મળેલ ભાડું, એ બધું નફા નુકસાન ખાતે જમા થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો હતો દાખલા નંબર 9, અને જે મુદ્દો શું હતો આપણો? આખર નોંધને લગતો. તમને અલગ અલગ દાખલાઓ આપણે આખર નોંધને લગતા મોકલશું. વિશિષ્ટ પ્રકારના વ્યવહારોને લગતા આપણે દાખલાઓ પણ મોકલશું. તમે વધુને વધુ પ્રેક્ટિસ કરશો. એકાઉન્ટ આપણને તો જ આવડે જો વધુને વધુ પ્રેક્ટિસ કરવામાં આવે તો, લખવામાં આવે તો. વિદ્યાર્થી મિત્રો, તો પછી હવે અહીંયા આ લેક્ચર પૂરું કરશું. નવા જે 2 મુદ્દાઓ છે, મુદ્દાઓ સાથે ફરીવાર તમારી સમક્ષ હું રજૂ થઈશ, અને આપણે એવો પ્રયત્ન કરશું કે વધુને વધુ ઝડપથી કેમ તમને સમજાઈ જાય તે માટે. થેન્ક યુ વેરી મચ.